હેલો, વેલકમ ટુ નુપાસ કિચન. આજે આપણે મેક્સિકન કસાડિયાસ બનાવશું. ચાલો મારા કિચનમાં. તો તેને માટે મેં ગેસ પર ધીમા તાપે એક પેન મૂક્યું છે. તેમાં 1 ચમચો તેલ ઉમેરી, અડધો ચમચો તેલ ઉમેરી તેમાં ચોપ્ડ લસણ અને ઝીણા સમારેલા કાંદા ઉમેર્યા છે. કાંદા ગુલાબી સંતળાઈ જાય એટલે લાલ, પીળા અને ગ્રીન બેલ પેપર્સ ઝીણા સમારીને તેમાં ઉમેરી લીધા છે. તેને થોડીવાર સાંતળી તેમાં બાફેલા રાજમા ઉમેર્યા છે. ત્યારબાદ તેમાં 1 ચમચી ઓરેગેનો ઉમેર્યું છે, 1 ચમચી લાલ મરચું ઉમેર્યું છે અને 2 ચમચી ટોમેટો સોસ ઉમેરી લીધો છે, જેથી સ્વાદમાં થોડુંક સ્વીટનેસ આવી જાય. આપણે ખાંડ નથી ઉમેરતા, તો કેચઅપ ઉમેરીએ છીએ. મિક્સર તૈયાર છે. તો આપણે બીજી બાજુ એક પેન મૂકી અને તેમાં ટોર્ટિલાસ શેકી લઈશું. જરાક અમથું તેલ મૂકી અને આછા શેકી લેવાના છે. હવે ટોર્ટિલા આછા શેકાઈ જાય એટલે ટોર્ટિલાની એક તરફ આ ફિલિંગને મૂકી દેવાનું છે. ફિલિંગ પાથરી દઈશું આપણે. તેના પર મોઝરેલા ચીઝ પાથરી દઈશું અને ટોર્ટિલાને આ રીતે વિડીયોમાં બતાવ્યા મુજબ ફોલ્ડ કરી દઈશું અને બંને બાજુ અડધી ચમચી તેલનો ઉપયોગ કરી અને બંને બાજુ સરસ ક્રિસ્પ થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું. જો સરસ શેકાઈ ગયા છે તો આ રીતે કટ કરી અને ગરમા ગરમ આપણે સર્વ કરીશું. મેં માર્કેટમાં મળે એ તૈયાર ટોર્ટિલાસ લીધા છે, પણ તમે ઘઉંની રોટલીનો પણ ઉપયોગ કરી શકો છો. એ બી સરસ જ લાગશે. જો ચીઝ સરસ મેલ્ટ થઈ ગઈ છે. હવે ગરમા ગરમ સૂપ સાથે સર્વ કરીશું. તમને મારી વિડીયોઝ ગમતી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.